વિષય પર શોધ નિબંધ લખીને ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. રામાયણ અને પુરાતત્વ, દ્વારકાનું પુરાતત્વ, મહાભારતની સમીક્ષિત આવૃત્તિ, પ્રેમાનંદ અને એમનો ઐતિહાસિક સંદર્ભ, મધુસૂદન ઢાંકીનું મંદિર સ્થાપત્ય અને પ્રદાન, ગુજરાતી સાહિત્યનું ઇતિહાસ આલેખન, પ્રાચીન ભારતમાં ઐતિહાસિક ઇન્દ્રિય, ગાંધી પૂર્વેનું ગુજરાત જેવા વિવિધ વિષયો પર એમના સંશોધનો પ્રગટ થયા છે. તો આજના પ્રસંગે આવા આપણા સુજ્ઞ વક્તા ડૉક્ટર હેમંત દવે સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરું માનનીય શ્રી પુષ્પદાનભાઈ ગઢવી સાહેબને કે આપના વરદ હસ્તે ડૉક્ટર હેમંત દવે સાહેબનું સન્માન થાય. આપણે સૌ પુનઃ એકવાર તાળીઓના ગડગડાટથી વક્તાશ્રીને અને પુષ્પદાનભાઈને વધાવીએ. સવારના સત્રમાં કાવ્યની વાત થઈ છે, તો સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપમાંથી જે પણ બધા હશો એમને કદાચ યાદ આવ્યું હોય સ્પોન્ટેનિયસ ઓવરફ્લો. પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ રિકલેક્ટેડ ઇન ટ્રાન્ક્વિલિટી. તો આવી કવિતાના માર્ગ પર કવિતાની કેડીએ ફરી આપણી યાત્રા આગળ વધારીએ. ડૉક્ટર હેમંત દવે સાહેબ આપણને સુધારક યુગ, જાગૃતિકાળ, રેનેસાં એના બે કવિ નર્મદ અને દલપતરામ એમના વિશે આપણને અભિભૂત કરે, એમની વાણીથી આપણને વરસે. ડૉક્ટર હેમંત દવે સાહેબ. કેટલો સમય બોલવાનું હોય છે? અડધો કલાક હોય છે? ઓકે. આમ સામાન્ય રીતે અત્યાર સુધી હું જેટલી વાર બોલ્યો હોઈશ એમાં પહેલો જ પ્રસંગ એવો છે કે મારે જે બોલવાનું છે એના વિશે મારી પાસે તૈયાર લખાણ હોય, બાકી કોઈ દિવસ હોતું નથી. એટલે એનો ઉપયોગ કરીશ હું થોડો ઘણો. હા, અને બીજી વાત કે એમણે એમ કહ્યું કે હું બે જે કવિઓ છે નર્મદ અને દલપતરામ, અથવા તો ઇતિહાસની રીતે કહીએ તો ખરેખર તો દલપતરામ અને નર્મદ એમ કહેવું જોઈએ. તો હું તો એમના વિશે વાત નથી કરવાનો, એટલે કવિઓ તરીકે વાત નથી કરવાનો. મારે જે વાત કરવાની છે એ એમણે જે સાહિત્યના ઇતિહાસ લખ્યા એના વિશે વાત કરવાની છે. એટલે સામાન્ય રીતે મને વાંચવાનું બહુ આમ ના ગમે, પણ હવે છે એટલે હું આમાંથી વાંચીશ. થોડું ગાળી નાખીશ જે મને નહીં અહીં કહેવા જેવું લાગે તે. નર્મદ, દલપતરામ અને નર્મદ આમ સમસામયિક, પણ દલપતરામ વયની રીતે તો વરિયસ ખરા જ, પણ પ્રદાનની દૃષ્ટિએ પણ કેટલીક બાબતે નર્મદ કરતાં વધારે અગ્રાચાર્ય હતા. આપણા આ બંને પ્રતાપી પૂર્વજો વિશે જથ્થાની રીતે ખાસું લખાયું છે, પણ ગુણવત્તાની રીતે સ્વલ્પ. દલપતરામનું સમગ્ર મૂલ્યાંકન કરતો અભ્યાસ આપણી પાસે નથી. નર્મદની પણ એ જ સ્થિતિ છે. નર્મદ અલબત્ત બેમાં વધારે ભાગ્યશાળી, એમના પોતાના સમયમાં પણ અને આપણા સમયમાં પણ. નર્મદના નામે નર્મદ ચંદ્રક છે, એમના નામે યુનિવર્સિટી પણ છે. પણ દલપતરામે યુનિવર્સિટી તો ઠીક, પણ કોઈ સન્માનીય સંસ્થા કે પુરસ્કાર પણ નથી. નર્મદને એમના સમગ્ર સાહિત્ય માટે પહેલાં વિજયરાય વૈદ્ય અને ત્યારબાદ નર્મદ વ્રતી રમેશ મ શુક્લ મળ્યા. એથી એમના બધા લખાણોની આધારભૂત વાચના આપણને મળી. દુર્ભાગ્યે દલપતરામના સમગ્ર સાહિત્ય માટે આવા કોઈ દલપત પ્રતિ આપણને મળ્યા નહીં.
એટલે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત એમનું સમગ્ર સાહિત્ય વાચનાની દૃષ્ટિએ તો ખરું જ, પણ સમગ્રતાની દૃષ્ટિએ પણ વિશ્વાસ મૂકી શકાય એવું નથી. દલપતરામે અવતરણ ચિહ્નમાં લખેલો, મૂળે તો એટલે એ ગ્રંથમાં લખેલો એવો શબ્દ છે એટલા માટે લખેલો, અને મૂળે તો ફારબસ સાહેબે મેળવેલો, આ મેળવેલો પણ એ જે કૃતિ છે એમાં અવતરણ ચિહ્નમાં છે. કૃષ્ણાજીનો રત્નમાળ ગ્રંથ, ગુજરાતના ગ્રંથનું નામ છે ગુજરાતના રાજ્યો અને રાજવંશીઓની તવારીખોનો સંગ્રહ, એવા ઉપશીર્ષક સાથે 1903માં બીજી વાર પ્રકાશિત થયેલો. પણ દલપતરામના ગદ્યનો સંચય કરનાર વિદ્વાન લખે છે, અને આ એમનું અવતરણ છે. દલપતરામે રત્નમાળનો અનુવાદ હિન્દીમાંથી ગુજરાતીમાં કર્યો હતો, પણ એ પુસ્તકના ઘણા પૃષ્ઠો ફાટી ગયા હોવાથી તે સંપાદનમાં લેવું શક્ય બન્યું નથી. પણ એનું ટાઇટલ પેજ જળવાયું હોવાથી તે અહીં અભ્યાસીઓને ઉપયોગી થાય તે માટે રજૂ કર્યું છે. કહેવાની ભાગ્ય જરૂર હોય કે ઘણીવાર આમાં વય પણ કારણભૂત હોય છે, પણ એ જુદો મુદ્દો થયો. કહેવાની ભાગ્ય જરૂર હોય કે મહેનત કરીને સામગ્રી મેળવવાને બદલે જે સામગ્રી હાથ લાગી તેના આધારે આ સમગ્ર દલપતરામનો સંચય કરવામાં આવ્યો છે. કારણ કે ફારબસ ગુજરાતી સભાની જે પુસ્તકાલય છે એમાં આ ગ્રંથ આપણને મળે છે. આ નાનકડી નોંધમાં અત્યાર સુધી આ બંને વિદ્વાનોએ જે વિષયમાં મોકવાનું કર્યું છે અને જે અત્યાર સુધીની ચર્ચામાં ખાસ આવ્યું જ નથી તે વિશે થોડો પ્રકાશ પાડવાનો હેતુ છે. આ વિષય એટલે સાહિત્યનું ઇતિહાસ લેખન. પણ એમાં જતા પહેલાં થોડોક પૂર્વરંગ તપાસીએ. આમ તો છેક 1830ની સાલમાં એક જર્મન વિદ્વાન હતા ફ્રેડરિશ આઉલુંગ, એમણે સંસ્કૃત ભાષાના સાહિત્યનો ઇતિહાસ લખેલો, પણ એ અપૂર્ણ છે, અધૂરો છે. અને એ પછી આલ્બ્રેસ્ટ વેબર નામના બીજા વિદ્વાન થઈ ગયા, એમણે પણ જર્મન ભાષામાં આ ગ્રંથ લખ્યો ભારતીય સાહિત્યનો. ભારતીય સાહિત્ય એટલે જર્મન ને ફ્રેન્ચ ને એ વિદ્વાનો માટે ભારતીય સાહિત્યનો અર્થ થાય સંસ્કૃત સાહિત્ય, અથવા કોઈક અંશે વિન્ટરનિટ્સ જેવા કોઈ હોય તો એ પ્રાકૃત અને પાલી સાહિત્ય પણ અંદર સમાવે. પણ મોટે ભાગે આ વિદ્વાનોના મતે ભારતીય સાહિત્ય એટલે સંસ્કૃત સાહિત્ય. એ પછી તો સંસ્કૃત સાહિત્યના અનેક ઇતિહાસો લખાયા. અહીં નોંધીએ કે વિન્ટરનિટ્સ એમના બૃહત્કાય ઇતિહાસમાં આડેલુંગને બદલે વેબરના ઇતિહાસને પ્રથમ પ્રયત્ન તરીકે ઘટાવે છે. મોટાભાગના પાશ્ચાત્ય વિદ્વાનોને સંસ્કૃત પાલી પ્રાકૃતમાં જ રસ હોવાને કારણે પ્રારંભે તો દેશ ભાષાઓના અભ્યાસ વિશે બહુ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. બિમ્સે એમનો આ દેશ ભાષા પરનો ગ્રંથ કમ્પેરેટિવ ગ્રામર ઓફ ધ મોડર્ન એરિયન લેંગ્વેજીસ ઓફ ઇન્ડિયા 1872થી 1879 દરમિયાન પ્રકાશિત કર્યો. એમાં ગુજરાતી વિશે પણ ઘણી માહિતી અગત્યની મળે છે. અને તોય એટલે કે છેક 1872થી 1879માં ગ્રંથ આવ્યો બિમ્સનો કમ્પેરેટિવ ગ્રામરનો, ભારતીય આર્ય ભાષા વિશેનો. અને તેમ છતાંય પહેલી નવ્ય ભારતીય આર્ય ભાષા પરનો અભ્યાસ છેક 1914માં યુઝુઅલ બ્લોક લા ફોર્માસિયો દ લા લાંગ મરાતે ફ્રેન્ચ ભાષામાં એમણે એ લખ્યો કે ફ્રેન્ચ ભાષામાં મરાઠી ભાષાનું ઘડતર કેવી રીતે થયું છે તે 1914માં આવ્યું. એ પણ અડધું, આખું 1920માં આવ્યું. એ ઉપરથી આ જે દેશ ભાષાઓ છે એના વિશે કે એના સાહિત્ય વિશે પશ્ચિમના વિદ્વાનોને બહુ રસ નહોતો એમ આપણે કહીએ તો બિલકુલ ખોટું ઠરે નહીં. આ દૃષ્ટિએ જોઈએ તો દલપતરામે છેક 1861-63માં અને એમના અનુકરણ રૂપે નર્મદે 1865માં ગુજરાતી સાહિત્યના ઇતિહાસ લખવાનો જે પ્રયત્ન કર્યો એ શકવર્તી લેખાવો જોઈએ. દલપતરામે ગુજરાતી સાહિત્યને લગતા હસ્તપ્રતો, દસ્તાવેજો, લેખકોને લગતી વિગતો, એમની જીવની વગેરેનો સંગ્રહ કરવાનું શરૂ કરેલું, અને એના પરિણામે એમણે કાવ્ય દોહન રૂપે ગુજરાતી સાહિત્યના સંચયો બહાર પાડ્યા અને સાહિત્યનો ઇતિહાસ પણ લખ્યો. નર્મદે પણ આ દિશામાં કામ કર્યું. કમનસીબી એ છે કે આજે પ્રકાશનને સાર્ધ શતાબ્દી ઉપર દાયકો વીત્યો હોવા છતાં આપણી પાસે સમ ખાવા પૂરતો ગુજરાતી સાહિત્યનો એક પણ ઇતિહાસ નથી. એ તો ઠીક, સાહિત્યના ઇતિહાસોનું એક સ્પષ્ટ ચિત્ર પણ આપણી પાસે નથી. પ્રમોદ કુમાર પટેલે 1993માં આવું એક સર્વેક્ષણ આપ્યું. ત્યારબાદ ધીરુભાઈ ઠાકરે 1996માં એ વિશે ચર્ચા કરી, પણ એ ચર્ચા એટલી ઉભળક છે કે એનો ભાગ્ય કશો ઉપયોગ થઈ શકે. ચંદ્રકાંત ટોપીવાળાએ એમના ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનોમાં આ વિશે વિગતે ચર્ચા કરી છે અને એ ઉપયોગી છે. આ ગ્રંથ 2000ની સાલમાં પ્રકાશિત થયેલો. ઓકે, મને એમ કે મારું આવ્યું.
ચંદ્રકાંત ટોપીવાળાએ એમનો ગ્રંથ 2000માં પ્રકાશિત કર્યો. એમાં પણ કમનસીબે દલપતરામ અને નર્મદના ઇતિહાસનું યોગ્ય ઐતિહાસિક મૂલ્યાંકન થઈ શક્યું નથી. દલપતરામે અને નર્મદે પોતાના ગુજરાતી સાહિત્યના ઇતિહાસો આલેખ્યા ત્યારે ગુજરાતમાં છાપખાનું અડધી સદી કરતાં વધારે સમય વડોટી ગયું હતું. આ સમય દરમિયાન સાહિત્યને લગતા જે પુસ્તકો પ્રકાશિત થયા તે મુખ્યત્વે શાલેય પુસ્તકો હતા. એ સમયમાં પંચાંગો, પારસીઓના ધર્મ પુસ્તકો, જુદી જુદી ભાષાઓમાંથી થયેલા ગુજરાતી અનુવાદો અથવા કાયદાને લગતા પુસ્તકોના અનુવાદો વગેરે બહાર પડતા. અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસારે જે ગ્રંથ બહાર પાડ્યો છે ગુજરાતના આદિમુદ્રિત ગ્રંથ સૂચિ 1808થી 1867, એ જોતા ખ્યાલ આવે છે કે સંપૂર્ણ તો નથી જ, અનેક ભૂલોથી પણ ભરેલો છે અને તોય એ ઉપયોગી છે. આ સમયે વાંચી શકે તેવો વર્ગ સાવ નાનકડો હતો. પાઠ્યપુસ્તકો ઉપર આધારિત શાલેય શિક્ષણ પાપા પગલી ભરી રહ્યું હતું. આપણી સાહિત્યની સમજ અને સંસ્કૃતિ પણ મૌખિક. કેટલાક લોકો મુદ્રિત શબ્દને શંકાની નજરે જોતા. એનો એક દાખલો પ્રિયોડ કરે પોતાનો જે ગ્રંથ છે એમાં આ લખ્યો છે. આમાં મુખ્ય પરિવર્તન અંગ્રેજી શાળાઓને કારણે આવ્યું. જો આપણે પૂર્વોક્ત આદિમુદ્રિત ગ્રંથ સૂચિ એટલે અચ્યુત યાજ્ઞિક અને કિરીટ ભાવસારની એની ઉપર સારી નજર રાખીએ અને એમ જાણવા છતાંય કે સૂચિ અપૂર્ણ અને અપૂરતી છે, તોય જણાય છે કે આ ગાળામાં પ્રકાશિત પહેલી સાહિત્ય કૃતિ શામળકૃત નંદ બત્રીસી હતી 1844માં. પ્રેમાનંદનું ઓખાહરણ 1845માં આવ્યું. ત્યારબાદ અખાના છપ્પા, દયારામના કાવ્યો, નરસિંહના પ્રભાત્યા 1852માં. 1844થી 1867 દરમિયાન શામળની કૃતિઓ 50 વાર પ્રકાશિત થઈ હતી. એટલે સમજી શકાય છે કે એકની એક કૃતિ વારંવાર પ્રકાશિત થતી હતી. શામળની કૃતિ 50 વાર અને એની સામે પ્રેમાનંદની કૃતિ માત્ર 7 વાર પ્રકાશિત થઈ હતી. આ ઉપરથી પ્રેમાનંદ મોટા કે શામળ મોટા એવી જે ચર્ચા આપણે ત્યાં સાહિત્ય જગતમાં ચાલી હતી એનો થોડો અંદાજ આવી શકે કે એકના 50 મુદ્રણો થયા હતા અને બીજાના 7 જ થયા હતા. પણ એ સિવાય બીજા કારણો છે, પણ એ જુદી વાત છે. દયારામના કાવ્યો 4 વાર અને ગુજરાતના આદિકવિ કહેવાતા નરસિંહની અને અખાની કાવ્યકૃતિ 2 વાર આવી. પ્રેમાનંદે કુલ આખ્યાનો લખ્યા 11, પણ આ ગાળામાં પ્રકાશિત થયા માત્ર 4. ઓખાહરણ, નળાખ્યાન, સુદામા ચરિત અને નરસિંહ મહેતાની હુંડી. જ્યારે 7 કહું છું ત્યારે આમાંથી પુનર્મુદ્રિત થયા છે એ સમજી શકાય એમ છે. કદાચ કોઈને આંકડા કંટાળાજનક લાગે કે આમાં શું આના 50 વાર, આના 7 વાર, આના 2 વાર એમ. પણ મારો મુદ્દો એ છે કે 1867 સુધી મુદ્રિત કૃતિઓની સંખ્યા નહીવત હતી. આ જોઈએ તો કદાચ ખ્યાલ આવે કે દલપતરામે 1861માં આરંભેલો ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ કેવું કઠિન કાર્ય હતું. કહેવાનો અર્થ દલપતરામ અને નર્મદ બંને એમના ઇતિહાસો માટે હસ્તપ્રત ઉપર જ આધાર રાખવાનો હતો. પિંગળ શીખતી વખતે નર્મદેને હસ્તપ્રત મેળવવી એ લોઢાના ચણા ચાપવા જેવી બાબત છે, એનો માઠો અનુભવ થઈ ચૂક્યો હતો. કદાચ એના સંદર્ભે જેણે રાસમાળાનું જ્યારે અવલોકન લીધું ત્યારે એણે લખ્યું કે આપણી દેશી જનતા એ સાહેબને મદદ કરી નહીં. આ દેશી શબ્દ અને જે સાહેબ છે એ બંને નર્મદના છે. દલપતરામનો અનુભવ ક્યાંથી જુદો હોય? એમણે પણ કહ્યું છે કે આ જ્યારે અમે હસ્તપ્રતોને વગેરે લેવા જતા ત્યારે લોકો મદદ કરતા નહીં. દલપતરામ 1855થી બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે જોડાયા. એમણે ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ નામની શ્રેણી શરૂ કરી. એનો પ્રથમ લેખ 1861ના નવેમ્બર માસમાં ગુજરાતમાં થઈ ગયેલા કવિઓના નામ, ઠામ, ગામ વગેરે એવા શીર્ષકથી પ્રકાશિત કર્યો. વળતે મહિને નરસિંહ મહેતાનો ઇતિહાસ, તેના દીકરાનું નામ શામળદાસ આ લેખનું નામ છે, એ લેખ પ્રકાશિત થયો અને આ શ્રેણી છેક 1863 સુધી પ્રતિમાસ ચાલી. આપણે યાદ રાખીએ કે દલપતરામે અંગ્રેજી શિક્ષણ નહોતું લીધું. ઇતિહાસની ઇન્દ્રિય આપણે ત્યાં ઘણા લોકો એમ કહે છે કે પરદેશથી આવી, એટલે એ સંદર્ભમાં વાત છે કે એમણે અંગ્રેજી શિક્ષણ નહોતું લીધું. પહેલા જ લેખમાં એમણે ગુજરાતીના નરસિંહ મહેતાથી લઈને પ્રેમાનંદ સાધુ સુધીના, એમના પોતાના સમય સુધીના પ્રેમાનંદ સાધુ 40 કવિઓનો એક કોઠો આપ્યો છે અને એમાં એમના નામ, જ્ઞાતિ, સ્થળ, વર્ષ અને એમની કૃતિઓના નામ મૂક્યા છે. સમયની રીતે જોઈએ તો વિક્રમ સંવત 1552થી લઈને વિક્રમ સંવત 1905 એટલે કે ઈસવીસનમાં મૂકીએ તો 1454થી 1847 વચ્ચેના કવિઓને એમણે આમાં સમાવ્યા છે. જેમણે ગુજરાતી સાહિત્યની હસ્તપ્રતો જોઈ છે અને જેમને એમ પણ ખ્યાલ છે કે સાલવારી સાચવવામાં આપણે કેટલા નબળા છીએ, તેમને આ ઉપરથી આ જે કોષ્ટક દલપતરામે આપ્યું છે એમાં એમનો
કેટલો પ્રચંડ પુરુષાર્થ હતો એનો એને ખ્યાલ આવશે. એમાં એમણે પોતે વર્ષો કેવી રીતે આપ્યા છે એ તો ચર્ચિત છે, પણ સાથે એમની કવિત્વ કળા વિશે, એમની કૃતિઓ વિશે, કૃતિઓના નામોની સૂચિ, જીવનના કેટલાક પ્રસંગો વગેરે પણ આપ્યા છે. કેટલાક સ્થાનોમાં એમણે કવિઓ સાથે જોડાયેલી દંતકથાઓ પણ આપી છે. પણ દલપતરામનો શાસ્ત્રીય તર્ક એ કિંવદંતીઓને બુદ્ધિની એરણે ચડાવીને તપાસે છે અને પછી પોતે એનું બુદ્ધિગમ્ય સ્પષ્ટીકરણ પણ આપે છે. દંતકથા પ્રમાણે ભગવાન શિવે દલપતરામને કૃષ્ણ એટલે કે વિષ્ણુના દર્શન કરાવીને વૈષ્ણવ સંપ્રદાયમાં દીક્ષિત કર્યા એમ આપણે જાણીએ છીએ. પણ દલપતરામ કહે છે કે કોઈ વૈષ્ણવ સાધુએ એમને આ તરફ દોર્યા હશે. બીજું ઉદાહરણ લઈએ. નરસિંહની હુંડીના પ્રસંગ વિશે તેઓ કહે છે કે ભગવાને હુંડી સ્વીકારી એ હું સ્વીકારતો નથી, એ મારું કહેવું છે, એમણે કંઈ બીજો શબ્દ વાપર્યો છે, એ સ્વીકારતા નથી. પણ એમ કહે છે કે કોઈ વૈષ્ણવ શેઠે એ હુંડી સ્વીકારીને એમની લાજ રાખી હશે. જોવા જેવી વાત એ છે કે નર્મદ એમના પછી આવે છે, એ પણ દલપતરામનું નામ દીધા વિના આ જે અર્થઘટન છે એ સ્વીકારે છે. દલપતરામને મતે નરસિંહ કરતાં પ્રેમાનંદ અને પ્રેમાનંદ કરતાં શામળ વધારે સારા કવિ હતા. શામળને નરસિંહ કરતાં ચડિયાતા ગણે છે તે બાબતે આજે આપણને આશ્ચર્ય થાય, પણ એમના જમાનામાં એ એમની જે પ્રકારની રુચિ કેળવાઈ હતી સભારંજની કવિતાથી માંડીને બીજી ઘણી બધી રીતે, એને કારણે એમના જમાનામાં કવિઓના વર્ગ પાડવાનો ચાલ હતો અને દલપતરામ પણ એને અનુસર્યા છે. એમના મતે ગુજરાતમાં 11 કવિઓ ઉત્તમ, 25 મધ્યમ અને 70 કનિષ્ઠ શ્રેણીના છે. દલપતરામની કાવ્ય અને સાહિત્યની સમજ આગળ કહ્યું તેમ કે દરબારી કવિતા અને વ્રજ કાવ્યશાસ્ત્રના આધારે ઘડાઈથી અતિ જાણીતું છે. એટલા કારણે એમની વિવેચના પણ એટલા અંશે પ્રભાવિત થઈ છે. આ કારણે અને આખા કાવ્યો ન સમાવાને કારણે પણ એમનું કાવ્યદોહનનું કાર્ય ટીકાત્મક બનેલું. એ નર્મદે એના વિશે બહુ જ કઠોર ભાષામાં દાંડીઓમાં લખ્યું હતું કે આ બરાબર નથી એમ. એમનો આ ઇતિહાસ માત્ર કેટલીક રેખાઓ ખેંચી આપે છે, એમાં મૂલ્યાંકનો જે છે તે ઊંડા કે મર્મગામી નથી. એક ઉદાહરણ આપણે એનું જોઈએ. કાવ્યદોહનની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે આજના કવિઓની ભાષા આજથી 400 વર્ષ ઉપર થઈ ગયેલા કવિઓ કરતાં ભાગ્યે જ જુદી છે. એટલે એમને 400 વર્ષમાં કંઈ પરિવર્તન ભાષામાં આવ્યું હોય એવું લાગતું નથી એમ. એમની સરખામણીમાં નર્મદનો પ્રયત્ન દલપતરામથી પ્રભાવિત થયો હોવા છતાં ઘણો પાકટ છે. નર્મદે એમની 31 વર્ષની વયે કવિચરિત્ર લખવાનો પ્રારંભ કર્યો. એમનો મૂળ હેતુ તો ગુજરાતી કવિતાનું દલપતરામે કરેલું તેવું કાવ્યદોહન જેવું કામ કરવાનો હતો અને એમાં આ પ્રસ્તાવના દાખલ કવિચરિત્રો મૂકવાના હતા. આ માટે નર્મદે મુંબઈ ઇલાકાના પબ્લિક ઇન્સ્ટ્રક્શન એટલે કે શિક્ષણ વિભાગ ત્યારનો એના ડિરેક્ટર એડવર્ડ હોવર્ડની મુલાકાત કરેલી અને હોવર્ડ એ માટે રાજી પણ હતા. પણ જેમ અત્યારે થાય છે એમ ત્યારે પણ થતું. એટલે થિયોડોર હોપના કહેવાથી એ કામ પછી દલપતરામને સોંપવામાં આવે. એટલે મૂળ વિચાર હતો નર્મદનો, બરાબર છે, પણ પછી થિયોડોર હોપની મદદથી દલપતરામે એ પોતે કામ પોતાની પાસે મેળવી લીધું. નર્મદ જે રીતે કામ કરવા ધારતા હતા તે રીતે કરી શક્યા નહોતા અને એથી કવિઓ વિશે એમણે જે માહિતી એકઠી કરી હતી એને એમણે કવિચરિત્ર નામે પ્રકાશિત કરી 1865માં. નીચે આપેલા અવતરણ ઉપરથી ખ્યાલ આવશે કે એમનો આ ઇતિહાસ કેવી રીતે આકાર પામ્યો. હવે આ એમનું અવતરણ છે. મેં કવિતા શરૂ કર્યા પછી જૂના કવિઓમાંથી કેટલીક કવિતાઓ ચૂંટી કાઢી તેનો એક ગ્રંથ બનાવવાનું અને તેના આરંભે કવિઓનું જન્મચરિત્ર મૂકવાનું ધાર્યું હતું. પણ એ કામ ગુજરાતમાં રહ્યા વિના પાર પડે તેવું નહીં માટે મેં ઢીલ રાખી હતી. તો પણ જેટલી બનતી તેટલી તજવીજે ગ્રંથો એકઠા કરતો. ગ્રંથો એકઠા કરતો એનો મતલબ શું છે? હસ્તપ્રતો ભેગી કરતો, કારણ કે ગ્રંથો હોતા નહીં. ગ્રંથો એકઠા કરતો. સને 1861માં કવિ અને કવિતા કાઢી મેં એમ દેખાડ્યું હતું કે મારે જૂના કવિઓ સંબંધી લખવાનો વિચાર છે. આ લખવાનું કારણ માત્ર એટલું જ કે એમ બતાવવા માટે કે મારી ઉપર દલપતરામની કોઈ અસર નથી અને મેં સ્વતંત્ર રીતે આ કામ કરેલું. દલપતરામનું નામ એ આપતા નથી. પણ આશરો ન મળેથી ચોથો અંક બહાર ના પાડ્યો. મિસ્ટર હાર્વર્ડની ઈચ્છા ઉપરથી એક વખત હું ભાઈ મહિપતરામ સાથે તેઓને મળવા ગયો હતો. તેઓએ મને જૂની કવિતાનો સંગ્રહ કરવાનું કહ્યું હતું. હું તે વિચારમાં જ હતો, પણ પછી મારા સાંભળવામાં આવ્યું કે મિસ્ટર હોપની ભલામણથી મિસ્ટર હાર્વર્ડે દલપતરામને એ કામ સોંપ્યું હતું. ત્યારે મેં તાબડતોબનો ઉદ્યોગ બંધ પાડ્યો. હાલ મારી પાસે કેટલોક સંગ્રહ છે જેનું મેં કાવ્યોત્તમાંશ એવા નામથી પ્રકાશિત કરવાનો વિચાર કર્યો છે. નાણાંની જોગવાઈ થઈ હતી તે બહાર પાડવામાં આવશે. અને પછી એ આગળ ઘણી બધી વસ્તુ લખે છે, એ હું અહીં વાંચતો નથી. પણ એક જે ટીકા એમણે કરી એ ટીકા એવી હતી,
કે દલપતરામે જે કાવ્યો લીધા એ આખા કાવ્યો લીધા નહોતા, ટૂંકા અડધા એવી રીતે લખ્યા હતા. એટલે એમની ઈચ્છા એવી હતી કે જો ખરેખર કવિની શક્તિનો ખ્યાલ આવે એની માટે તો આખા કાવ્ય જ એમણે લેવા જોઈએ, અને એ ઉદ્યોગ એમને કરવો હતો, પણ પછી એ નહીં કરી શક્યા. નર્મદના કવિચરિત્રમાં અમુક ચરિત્રો એક પરિચ્છેદ જેટલા ટૂંકા છે અને કેટલાયમાં એમણે દંતકથનાત્મક વિગતો આપી છે. આમ છતાં બીજા ચરિત્રો ઘણા ઉપયોગી છે. આપણા કવિઓના ચરિત્રો ચિકિત્સક બુદ્ધિથી અને સંશોધનાત્મક અભિગમથી લખવાનો આ પહેલો પ્રયત્ન છે. નરસિંહ સાતપાન, પ્રેમાનંદ સાતપાન અને 15 પૃષ્ઠોમાં દયારામના ચરિત્રો સંશોધન લેખ જેટલા મહત્વપૂર્ણ છે. નર્મદને જે એક લાભ મળ્યો તે દલપતરામને નહોતો, અને એ હતો અંગ્રેજી શિક્ષણનો. એમણે ઉચ્ચ અભ્યાસ માટે 2 વાર એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો. પાછળથી મહાન સંસ્કૃતજ્ઞ અને ઇતિહાસકાર ભાષા વૈજ્ઞાનિક તરીકે નામ કાઢનાર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર એ એમના સહાધ્યાયી હતા, બંને જોડે ભણતા હતા. પણ એમના બેફિકરાઈ ભર્યા સ્વભાવને કારણે તો કંઈક અંશે કૌટુંબિક જવાબદારીઓ અને સંજોગોને કારણે અભ્યાસ કરી શક્યા નહીં. આમ અંગ્રેજી સાહિત્ય અને પાશ્ચાત્ય વિદ્યાથી એ સુપરિચિત હતા, અને આ વસ્તુ એમના કવિચરિત્રમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. એમના ચરિત્રોમાં સમાજનું દર્પણ એમના ચરિત્રોમાં પ્રારંભે આ પ્રકારના જીવન ચરિત્રોનો તેઓ મહિમા કરે છે અને એના અગણિત લાભ પણ બતાવે છે. એ માને છે કે સાહિત્ય સમાજનું દર્પણ છે. હજુ માર્ક્સવાદ આવ્યો નહોતો એટલે સાહિત્ય સમાજને બદલે છે એવી વાત ત્યારે આપણને જોવા મળતી નથી. એટલે એ એમ માનતા હતા કે સાહિત્ય સમાજનું દર્પણ છે. એરિસ્ટોટલની જેમ તેઓ પણ કવિને ઇતિહાસકાર કરતાં ઊંચો મૂકે છે. આપણા દેશમાં ચરિત્રો અને ઇતિહાસ લેખનની કલા વિકાસ ન પામી એ અંગે તેઓ વસવસો વ્યક્ત કરી કાલિદાસનું ઉદાહરણ આપે છે અને કહે છે, એવડા મહાન કવિ હોવા છતાં એમના જીવન, શિક્ષણ, ઉછેર વગેરે અંગે આપણે કશું જ જાણતા નથી. એ એમ પણ જણાવે છે કે આપણો રાજકીય ઇતિહાસ ભલે દંતકથનાત્મક તો એમ મળી આવે છે ખરો રાજકીય ઇતિહાસ, પણ જીવન ચરિત્રો તો દુર્લભ છે. આમ નર્મદ પોતે ગુજરાતીમાં એક નવો જ વિષય ખેડી રહ્યા છે એ બાબતે સંપૂર્ણ સભાન છે. આત્મકથામાં પણ આપણે એમની સભાનતા જોઈ શકીએ છીએ. આગળ જોયું તેમ આ ઇતિહાસો હસ્તપ્રતોના આધારે લખાય છે. કદાચ આ જ કારણ લાગે છે કે નર્મદ પોતાના ચરિત્રોમાં ભાલણનો સમાવેશ કરતા નથી, કે એમનું જીવન ચરિત્ર પણ આ લખતા નથી. સાહિત્ય કૃતિ મેળવવાનો, એમની નકલ કરી લેવાનો અને એ સમગ્ર સાચવી લેવાનો નર્મદે જે પુરુષાર્થ કર્યો તે એ ગુજરાતી સાહિત્યનું સમુજ્જવલ પ્રકરણ છે. દયારામ 1852માં ગુજરી ગયા. એમનું ચરિત્ર લખવા માટે નર્મદ ડભોઈ, ચાણોદ અને કરનાળીની મુલાકાત લે છે અને ત્યાંથી જે માહિતી મળી એ એકઠી કરે છે. અને એ લખે છે કે હું ત્યાં જતો એથી લોકોને આશ્ચર્ય થતું કે કોઈ મરણ પામેલા માણસ વિશે આ શું બધી તપાસ કરવા માટે આવે છે એમ. આ મુલાકાતમાં, પહેલી મુલાકાતમાં નર્મદને દયારામના કાવ્યો હાથ લાગ્યા નહીં, એટલે નર્મદે બીજી યુક્તિ અજમાવી અને એના વિશે વિગતે લખે છે. હું વાંચું છું. હું સને 1859 સંવત 1915ના ચૈત્રમાં વડોદરે ગયો હતો, પણ એનો શિષ્ય રણછોડ તે વખતે વડોદરે હતો, માટે હું ત્યાં જ રહ્યો. પછી તેને મળવા ગયો. તે મને ઓળખતો નહોતો, તેથી મને ઘણો લાભ થયો કે મેં પૂરા ભાવિક થઈ જઈ થોડુંક દ્રવ્ય આપી 2-3 દાડા લગી રણછોડને મોઢે દયારામની તમામ હકીકતો સાંભળી લીધી. એટલે એણે કહ્યું ને કે હું આ રીતનો કવિ છું કે સંશોધન કરું, એણે એમ કહ્યું હું તો દયારામનો ભક્ત છું એ રીતે. એટલે પેલા એ બધી વાત એને કરી. આત્મારામ ભૂખણની માણેકચંદ જગજીવનદાસની દુકાને પેઢીના મુનિમ મારી માના માસા ત્યાં ઉતરેલો અને ત્યાં પૂછવાના સવાલો તૈયાર કરતો અને પછી યાદ રાખી રણછોડને પૂછતો. એટલે કિતાબથી ચિઠ્ઠી કાઢીને વાંચે ને, ઘરે પ્રશ્નના જવાબ પ્રશ્નો તૈયાર કરે, બધા મોડે કરે ને પછી પૂછ કે આનું શું એ રીતે એમ. અને એ રીતે સઘળી વાત કઢાવી લીધી. એણે મને એક પણ પદ લખી આપ્યું નહીં. એની સાથે વાતો કરી મેં દયારામની હકીકત સારી પેટે કાઢી લીધી હતી, એટલે પણ કાવ્ય એણે આપ્યા નહોતા. વિગતો બધી આપી, એટલે એણે શું યુક્તિ કરી એની વાત છે. એ ઠેકાણે ઠેકાણે ગાય. કોણ? આ જે રણછોડ છે તે. ત્યાં મારા શિષ્યો ખૂણામાં બેસીને છાના છાના લખ્યા કરે એવી રીતે. અને ભરૂચના મુનશી પરમાનંદ ભોળાભાઈ અને સુરતના કાયજ હીરાલાલ મંછારામની કૃપાથી હું દયારામકૃત કાવ્ય સંગ્રહનું મોટું પુસ્તક છપાવી પ્રગટ કરી શક્યો છું એની ભાષામાં. એટલે સીધી રીતે લખવા દે નહીં પેલો, એટલે છાનામાના પેલા લોકો લખે એમ. બાદમાં નર્મદે એમને લગતી જે કાંઈ વિગતો મળી તેના આધારે નર્મદના શિષ્ય રણછોડ જોશી પાસેથી, એમના મિત્ર ચિમનલાલ નંદા પાસેથી, રતન સોનારણ પાસેથી, સુરત, ભરૂચ, નડિયાદ, પેટલાદ, ચાણોદ, કરનાળી, વડોદરા, ડભોઈ વગેરે સ્થાનના લોકો પાસેથી જે વિગતો મળી તેના આધારે દયારામનું એક આધારભૂત ચરિત્ર એમણે આ લખ્યો. એટલે આ દલપતરામ નર્મદે આમ કામ કર્યું. અને એ પછી મારા જાણકારીમાં 2 જ એવા લેખકો જેમણે આવી મહેનત કરી હોય
એક તો કાંત વિશે ભૃગુરાય અંજારિયાનું જે કામ છે તે, અને બીજું તો મણિલાલ નભુભાઈ વિશેનું ધીરુભાઈ ઠાકરનું જે અદ્ભુત કામ છે તે. બાકી કોઈ બીજા લોકોએ આટલી મહેનત કરી નથી. સાહિત્ય અને ઇતિહાસમાં સાહિત્યકારોનું મૂલ્યાંકન અને વિવેચન અગત્યનો વિષય ગણાય. નર્મદે એમની ટીકા કરવાની રીત એ નિબંધ છે એમનો. એમાં લખે છે કે પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી ગુજરાતી પુસ્તકોનું કોઈ વિવેચન થયું નથી. આમ સાહિત્ય વિવેચનની કોઈ પરંપરા વિના બહુ જ ઓછી પ્રકાશિત કૃતિઓ હોવા છતાં અને કવિઓ વિશે સ્વલ્પ આધારભૂત વિગતો મળતી હોવા છતાં નર્મદે ચરિત્રો લખવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. ગમ્મત એ છે કે બિન આધારભૂત બલકે દેખીતી રીતે જે દંતકથનાત્મક વિગતો હોય એની માટે પણ એમણે રજડપાટ કરવાની થઈ હતી. વડોદરામાં ખાસી મહેનતે એમને પ્રેમાનંદનો મનસુખરામ નામનો વારસ મળ્યો, જેણે એમને પ્રેમાનંદની વંશાવળી આપી. પ્રેમાનંદ, પછી રઘુરામ, ઈચ્છારામ, મંછારામ, ઉત્તમરામ, દાજીભાઈ અને મનસુખરામ. એ રીતે આ મનસુખરામ પાસેથી પ્રેમાનંદ અંગેની વિગતો નર્મદને મળી કે એ 24 જ્ઞાતિનો હતો, એના વેદ, ગોત્ર, પ્રવર વગેરે કયા હતા વગેરે વગેરે. અલબત્ત પ્રેમાનંદ મનસુખરામ પાસેથી જે કંઈ વિગત મળે છે એ બધી સ્વીકારી લે છે એવું નથી, કારણ કે એના ચિકિત્સક બુદ્ધિ તો ઘણી છે. એટલે મનસુખરામ એમ કહે છે કે એ સંસ્કૃત ભણ્યા નહોતા, પણ દલીલ કરે છે કે પ્રેમાનંદના આખ્યાનો ઉપરથી સ્પષ્ટ છે કે એણે 5 મહાકાવ્ય એટલે કે કાલિદાસના 2 અને પેલા શું કહેવાય કિરાત અર્જુનિયમ, શિશુપાલ વધ અને નિષદચરિત અને રઘુવંશ અને કુમાર સંભવ, એ 5 મહાકાવ્યોનો અભ્યાસ કર્યો હશે, કેટલાક પુરાણોનો બલકે વ્યાકરણનો પણ અભ્યાસ કર્યો હશે એમ નર્મદ દલીલ કરે છે. એ કહે છે કે પ્રેમાનંદે પિંગળનો પણ અભ્યાસ કર્યો હોવો જોઈએ. અહીં નોંધીએ કે ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદના આ અનુમાનને યોગ્ય માનીને ચાલે છે. ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાતમાં એ આ વાતને સ્વીકારે છે કે પ્રેમાનંદ વિશે નર્મદની જે વાત છે માન્ય કરવી જોઈએ. પ્રેમાનંદના મકાનો જોઈ નર્મદ નિર્ણય કરે છે કે પ્રેમાનંદની સારી આવક હશે. એ તો દરેક ઘરની 10-10 હજાર રૂપિયા કિંમત પણ નક્કી કરે, કારણ કે એ મકાનો જે બનેલા એટલે પ્રેમાનંદના સમયના છે એટલા માટે. એટલે એ કહે છે કે આની ઉપર તેના પૈસા તો સારા મળતા હોવા જોઈએ. આશ્ચર્ય એ છે કે પ્રેમાનંદ નંદુરબાર રહેતા હોવાનું જાણીતું હોવા છતાં નર્મદ ત્યાં ગયા નહીં. જો એ ત્યાં ગયા હોત તો જે પાછળથી મંજુલાલ મજુમદારને જે બધી વિગતો મળી એના કરતાં ઘણી વિગતો એમને મળી હોત, પણ એ ત્યાં ગયા નથી. નરસિંહ મહેતા વિશે એ લખે છે ત્યારે એ લખે છે કે નરસિંહ મહેતો હતો જૂનાગઢનો, માટે ત્યાંના નાગરોએ સારી પેઠે ખોળ કરવાની જરૂર છે. બરાબર છે, એ ત્યાં ગયા નહોતા, પણ એ કહે છે કે આ લોકોએ બધું શોધવું જોઈએ. નરસિંહનું ચરિત્ર લખવા માટે એમણે પ્રેમાનંદની કૃતિઓ મામેરું વગેરે પણ ખભે લગાડી છે, પણ સાથે જ કહે છે કે પ્રેમાનંદની ચોપડીઓની મતલબ અહીં લખી ચરિત્ર મોટું કરવું દુરસ્ત ધારતો નથી. એટલે મોટો ગ્રંથ કરી દેવો એવું એમને એ નથી. ઘણા લોકો આવી યુક્તિઓ અત્યારે લગાડતા હોય છે, આગલા પુસ્તકોમાંથી મોટા મોટા ઉતારા કરીને પુસ્તક મોટું કરતા હોય છે, પણ નર્મદ કહે છે કે એવું હું દુરસ્ત ધારતો નથી. નાગરો પ્રેમાનંદની કૃતિઓ બહુ લેખામાં લેતા નહોતા, એટલે એમને પ્રસન્ન કરવા માટે નરસિંહ મહેતા ઉપર મોસાળું એટલે કુંવરવાયનું મામેરું એમણે કરી. અને મનસુખરામ જે એમનો વારસ છે એમને કહે છે કે નાગરો જ્યારે આ કવિતા સાંભળી ત્યારે એટલા બધા ખુશ થઈ ગયા કે જમીને ઉઠ્યા પછી એમના ચંબુઓ એમણે પ્રેમાનંદને આપી દીધા. નર્મદનો એક વિશેષ તે કવિઓના વર્ષ નક્કી કરવાનો, અને એ માટે એ એક કરતાં વધારે પદ્ધતિ લગાડે છે. જેમ કે પુષ્પિકામાં આપેલા વર્ષોના આધારે કાવ્ય પૂરું થાય એટલે ત્યાં પુષ્પિકા આવે, એમાં લખ્યું હોય કે ભાઈ હું આ જ્ઞાતિનો અમુક છું અને આ સંવતમાં મેં આ કર્યું, એને ઉપયોગી લે છે. દાખલા તરીકે નરસિંહ, કબીર અને પ્રેમાનંદ અને શામળમાં આ પુષ્પિકાના આધારે એ લખે છે. તો જે તે કવિના સમયે થઈ ગયેલા પ્રસિદ્ધ વ્યક્તિના સમયના આધારે પણ એ આ લખે છે. દાખલા તરીકે નરસિંહ જે છે એ કબીર અને જૂનાગઢના રામ આંડલિકના સમકાલીન હતા, તો એનો સમય અમુક હોઈ શકે એ કહે છે. એમના સમયના કોઈ મહત્ત્વના બનાવના આધારે પણ એ સમયનું નિર્ણય કરે છે. દાખલા તરીકે વલ્લભની કૃતિમાં વિક્રમ સંવત 1788ના દુકાળનું વર્ણન છે, તેની ઉપરથી એનો સમય એ નિશ્ચિત કરે છે. અથવા વંશાવળીઓના આધારે પણ. એનું એક ઉદાહરણ જોઈએ. શિવાનંદના ચરિત્રમાં, એટલે જે જય આદ્યાશક્તિ જે આરતી છે એ શિવાનંદની છે, સુરતના હતા નાગર. શિવાનંદના ચરિત્રમાં એ લખે છે કે સંસ્કૃતમાં 3 પુરુષ મળીને 100 વર્ષ ગણાય છે. અહીંયા પુરુષનો અર્થ છે પેઢી, એટલે 3 પેઢીના 100 વર્ષ થાય. અંગ્રેજીમાં 30 વર્ષનું એક જનરેશન પછી ડેશ કરીને લખે છે પુરુષ ગણાય છે. એ હિસાબે શિવાનંદથી તે મણિનંદ, જેની ઉંમર અત્યારે 51ની છે, સુધી 5 પુરુષ થાય, અને એ 5 પુરુષોનો કાળ 150-160 વર્ષ એમ ગણીએ તો પ્રેમાનંદ
85 વર્ષની ઉંમરનો થઈને મરી ગયો, એટલે એ નિયમિત રીતે મરી ગયો એમ જ લખે, મરી ગયા એમ નથી લખતા. 85 વર્ષની ઉંમરનો થઈને મરી ગયો અને તેણે 25 વર્ષ પછી કવિતા કરવા માંડી, એ ગણતરી લેતા જણાય છે કે એ કવિ એટલે કે શિવાનંદ સંવત 1710 સુધી તો હયાત હતો. એટલે કેવી રીતે આ સમય નક્કી કરે છે એની વાત છે. નર્મદ પોતાના ચરિત્રોમાં કાવ્યકંડિકા લગભગ ટાંકતા નથી. એમની પદ્ધતિ સામાન્ય રીતે કવિઓના નક્કી કરેલા વર્ષ આપી એમના વિશે મળેલા થોડાક પ્રસંગો વર્ણવવાની અને ત્યારબાદ કવિની કાવ્યકલા વિશે પોતાનો વિવેચનાત્મક અભિપ્રાય આપવાની છે. આ અવતરણ હું એમનું વાંચું છું. પ્રેમાનંદ વિશેનું છે. પ્રેમાનંદની કવિતામાં 4 રસ વિશેષ છે: કરુણા, શૃંગાર, હાસ્ય અને વીર. અને એ ઉતરતે અનુક્રમે જોવામાં આવે છે. કરુણામાં તો એ એકો છે. એનો શૃંગાર દયારામના શૃંગાર કરતાં પ્રૌઢ છે, પણ તેટલો મસ્ત નથી. તેમ ચિત્ર આપવામાં એ દયારામ કરતાં વધારે સારો છે. તો પણ કાળિદાસ જેવો કે શેક્સપિયર બેરનનો, હાફેઝનો, સુરદાસનો દરદ ભરેલો ચિત્ર એ આપતો નથી. એવો પ્રેમાનંદનો નથી. દુનિયાદારીની નીતિ સમજાવીને પંડિતાઈ ભરેલો છે એવો પ્રેમાનંદનો નથી એમ કહે છે. આ હાફિઝ, સુરદાસ, કાળિદાસ ને શેક્સપિયર એ નામ ઉપરથી ખબર પડે કે એમની કવિતાનો થોડો ઘણો એમણે અભ્યાસ કર્યો છે. એની કવિતા રચના દયારામના જેવી સરળ નથી, પણ કેટલીક ઠેકાણે થડકતી છે. એનામાં હિન્દુસ્તાની કે ઉર્દુ શબ્દ આવતા નથી. આ ખાસ નોંધવા જેવું છે. એનામાં હિન્દુસ્તાની કે ઉર્દુ શબ્દ આવતા નથી. સામળે સારી પેઠે લીધા છે, વલ્લભે થોડા, અને પાછા દયારામે સારી પેઠે લીધા છે. જો ખરેખર એટલે આ જોવા જેવી વસ્તુ એ છે કે એ પોતાનો ઇતિહાસ લખે છે ત્યારે એ શું કહેવાય, એમના શબ્દ ભંડોળમાં જે પરિવર્તન આવે છે એમના ધ્યાન બહાર નથી એમ. પણ આ તો ત્યારે જ આપણે વધારે ચોક્કસ રીતે કહી શકીએ કે જ્યારે આપણી પાસે આ બધા કવિઓના શબ્દકોશ હોય, જે આપણી પાસે નથી. ખરેખર તો જો કોઈ બીજી ભાષા બોલનારના લોકને ગુજરાતી કવિતા વાંચવા આપું તો નરસિંહ, પ્રેમાનંદ અને દયારામ એ ત્રણને જ હું આપું. એટલે આનો જે મૂલ્યાંકન છે નર્મદનું એ દલપતરામ કરતાં બિલકુલ જુદા પ્રકારનું છે. શામળામાં આવતા જ નથી. પેલા એમ કહે છે કે શામળ 1 નંબરનો કવિ છે એમ. પ્રેમાનંદે જે પુસ્તકો રચ્યા છે તેને આધાર તો સંસ્કૃત જ, પણ પછી વિસ્તાર પોતાની તરફનો એટલો કે તે પુસ્તકો ભાષાંતર કહેવાય નહીં. એટલે ભાષાંતર કોને કહેવાય, અનુરચના કોને કહેવાય, એ બધી વસ્તુની એને બિલકુલ સમજ છે. દશમમાં જેટલું નવું છે તેના કરતાં નળમાં વધારે છે. એટલે કે શું કહેવાય, કેમ આમ થાય છે ના, એટલે દશમ એટલે જે દશમ સ્કંદ છે એની વાત છે. એના કરતાં નળાખ્યાનમાં વધારે છે. નળના સંસ્કૃતમાં ઘણા ગ્રંથો છે તે જોયેલા તો પણ, અને નળ કરતાં વધારે ઓખાહરણમાં છે. એટલે દશમમાં ઘણી નવી વસ્તુ ઉમેરી છે, નળાખ્યાનમાં એના કરતાં પણ છે, અને ઓખાહરણમાં તો બધી બહુ જ નવી વસ્તુઓ છે એમ વાત છે. જ્યારે એમણે વાત કરી ત્યારે એમણે વર્ડસવર્થની જે લિરિકલ બેલેટ્સ છે એની પ્રસ્તાવનાથી એક વાક્ય એમણે ટાંક્યું કે ભાઈ કવિતા એટલે શું એમ. તો એ નર્મદ કહે છે, નર્મદ પોતે આપણે જાણીએ છીએ કે હેઝલિટ અને વર્ડસવર્થની કાવ્ય વિચારણાનો એણે અભ્યાસ કરેલો. એટલું જ નહીં, એમના કાવ્ય વિચારોથી પણ ભારે પ્રભાવિત હતો. પણ ઉપરનું અવતરણ બતાવે છે કે મધ્યકાલીન ગુજરાતી કવિતા સમજવા માટે એ વિચારોને એ ખપમાં લેતા નથી. એ હેઝલિટનો જોસ્સો કે આ ટ્રાન્ક્વિલિટી કેવી રીતે એકઠી કરવી એની કશી વાત કરતા નહીં. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની એ વાત કરે છે. અને આપણે જોઈશું કે આઝાદી પછી કેટલાક આપણે ત્યાં વિવેચકો એવા હતા કે જેમણે ટૂંકી વાર્તા અને નવલકથાની વાત કરી તો એમણે થયું કે નાના પશ્ચિમના માપદંડે જે આપણે રૂપની વાત કરવી પડે નહીં તો બરાબર થાય નહીં. તો એ નર્મદને ખબર હતી કે ક્યાં શું કયું કાવ્યશાસ્ત્ર ઉપયોગમાં લેવું જોઈએ. ગુજરાતી કવિતા સમજવા માટે એ વિચારોનો ઉપયોગ કરતા નથી અને એને બદલે સંસ્કૃત અલંકાર શાસ્ત્રોનો ઉપયોગ કરે છે. બને કે અંગ્રેજી કવિતા મુખ્યત્વે એકાંતમાં વાંચવા માટે હોય છે, જ્યારે ગુજરાતી મધ્યકાલીન આખ્યાનો મોટે ભાગે જનસમુદાય સામે ગાવામાં આવતા. એમાં સ્થળ ઉપર અનેકાનેક ફેરફાર કરી શકતા અને નવી નવી વિગતો જોડી શકાતા. અંગ્રેજીમાં જેને ઇમ્પ્રોવાઇઝેશન કહેવાય તે. એટલે કદાચ એમને રસની વિભાવનાથી આ કાવ્યો તપાસ્યા હોય એમ બની શકે. એટલે કે ગુજરાતી કાવ્યો અંગ્રેજી શબ્દ પ્રયોજીને કહીએ તો પરફોર્મેટરી હતા એ નર્મદને બિલકુલ ખબર હતી. નર્મદ કવિઓને જે શબ્દાવલી પ્રયોજે છે, નર્મદે એ કવિઓએ જે શબ્દાવલી પ્રયોજી છે તેને પણ ધ્યાનમાં લે છે, એ પણ ધ્યાનમાં લેવા જેવું છે.
નર્મદ જે રીતે પ્રેમાનંદના સમકાલીન મિલ્ટન, ડ્રાયડન, પોપના સમકાલીન હતા એમ લખે છે એ બતાવે છે, અથવા તો ચોસરની જ્યારે નરસિંહની વાત કરતા હોય ત્યારે એ બતાવે છે કે અંગ્રેજી સાહિત્યના ઇતિહાસનો એમને સ્પષ્ટ ખ્યાલ હતો. નર્મદને સાહિત્યમાં થતા પરિવર્તન અને વિકાસની પણ સમજ છે, જે દલપતરામને નથી. આપણે જોયું કે 400 વર્ષમાં કંઈ ફેરફાર આવ્યો નથી એમ એ કહે છે. દલપતરામ નરસિંહની ભાષા અને એમના સમયની ભાષામાં કશું પરિવર્તન આવ્યું નહોતું એમ માની લે છે, એ આપણે જોયું. પણ નર્મદ સ્પષ્ટ કહે છે કે નરસિંહની ભાષા આપણી ભાષા કરતાં ઘણી જુદી હોવી જોઈએ. જુદી છે એમ નથી કહેતા, જુદી હોવી જોઈએ એમ કહે છે. કારણ કે જે હસ્તપ્રતો મળે છે એમાં તો અત્યારની જે ભાષા છે એ જ છે, પણ એ કહે છે કે ના, આવું નહીં હોય, જુદું હશે એમ. એ એમ પણ કહે છે કે નરસિંહની ભાષા એટલી સાફ છે કે એ ઉપરથી લાગે છે કે એણે એની અગાઉના કવિઓની કવિતાનો સારો એવો અભ્યાસ કર્યો હશે. હવે આદિકાવ્ય તરીકે આપણે એને મૂલવીએ છીએ આજ દિન સુધી, બરાબર છે, પણ નર્મદને બિલકુલ ખબર છે કે નરસિંહ જે રીતે લખે છે એની પરથી સ્પષ્ટ છે કે એની આગળ કવિઓ થઈ ગયા હોવા જોઈએ. પણ આપણે હજુ એમ જ માનીએ છીએ કે નરસિંહ આદિકવિ છે, જે હોય તે. એ પૂછે છે કે આ કવિઓ કોણ? એ એમ પણ માને છે કે નરસિંહે યુવાનીમાં કૃષ્ણની બાળલીલા અને રાસલીલાને લગતા પદો રચ્યા, પછી પાકટ વયે જ્ઞાનમાર્ગી કવિતા રચી. આરંભે એની ભાષા સ્ત્રૈણ હોવાનું અને પાછલી વયે પુરુષાતન ભરી હોવાનું પણ એને લાગે છે, કે શરૂઆતની ભાષા જે છે એ એફિમિનેટ છે અને પછીની ભાષા છે મેનલી છે, એવું એને લાગે છે. એટલે એની સાથે આપણે સંમત થઈ ના થઈએ એ વસ્તુ જુદી છે, પણ એ અમુક દૃષ્ટિએ સાહિત્યના ઇતિહાસને તપાસે છે, એ મુદ્દો અહીં તો અગત્યનો છે. શેલ્ડન પોલોક એમના એક લેખમાં રામગતિ ન્યાયરત્નના 1872માં પ્રકાશિત બાંગ્લા ભાષા ઓ બાંગ્લા સાહિત્ય વિષયક પ્રસ્તાવનો સંદર્ભ આપીને જણાવે છે કે એ બંગાળી ભાષા સાહિત્યનો સર્વપ્રથમ ઇતિહાસ હતો. એ એમ નોંધે છે કે એની અગાઉ 2 નાના નિબંધો પ્રકાશિત થયેલા. કાશી પ્રસાદ ઘોષનો બેંગાલી વર્ક્સ એન્ડ રાઇટર્સ 1830 અને રંગલાલ બંદોપાધ્યાયનું બાંગ્લા કવિતા વિષયક 1852. રંગલાલ બંદોપાધ્યાયનું પુસ્તક બાંગ્લા કવિતા વિષયક પ્રબંધ છે. આ વિગતો શેલ્ડન પોલોકે આગળ આપી છે. રંગલાલ બંદોપાધ્યાયનું જે પુસ્તક છે અત્યારે પણ મળે છે, બાંગ્લા કવિતા વિષયક પ્રબંધ, એમાં સાહિત્યનો ઇતિહાસ નથી. હરચંદ્ર દત્તે પોતાના એક લેખમાં ભરતચંદ્રની કવિતાની ઝાટકણી કાઢી હતી. બંગાળી કવિ છે અને એના વિશે કોઈએ કડક રીતે લખ્યું, હરચંદ્ર દત્તે. હરચંદ્રના ટેકામાં ત્યારબાદ કૈલાસનાથ બસુએ પોતાની કલમ ચલાવી હતી. એટલે રંગલાલે પોતાની ઉપરોક્ત પુસ્તિકામાં બંગાળી કવિતાની, ખાસ કરીને ભરતચંદ્રની કવિતાની વકીલાત કરી છે. એટલે સાહિત્યનો ઇતિહાસ નથી. શેલ્ડન પોલોકને ખબર નથી, કારણ કે એમણે એ ગ્રંથ વાંચ્યો નથી. એમણે આશ્ચર્ય લખી નાખ્યું કે આ વિષયક પ્રસ્તાવ છે એટલે કાવ્યનો ઇતિહાસ હશે, પણ એ ખરેખર કાવ્યનો ઇતિહાસ નથી. તો કાશી પ્રસાદ ઘોષનો નિબંધ અંગ્રેજીમાં હતો અને એ કલકત્તાના લિટરરી ગેઝેટમાં 1830માં છપાયેલો. એ મેં જોયો નથી. પેલું પુસ્તક મેં વાંચેલું છે, આ જે રંગલાલનું છે તે. એ મેં જોયો નથી, પણ એનો આપણા દૃષ્ટિકોણથી અનુપયોગી કેટલોક ભાગ મજુમદાર નામનો એક મોટો ગ્રંથ છે, 19મી સદીમાં બંગાળમાં કેવી રીતે સામાજિક અને પરિવર્તન બધું આવ્યું, એમાં એનો એક ભાગ છપાયેલો છે, પણ એમાં કવિતા વિશે કશું જ જોવા મળતું નથી. અને એ રીતે એ સાહિત્યનો ઐતિહાસિક નિબંધ નથી. એટલે શેલ્ડન પોલોકે જે 2 ઉદાહરણ આપે છે એ ખરેખર સાહિત્યના ઇતિહાસના નથી, કારણ કે એ 2 એમણે જોયા નથી. ગમ્મતની વાત એ છે કે નર્મદની વાત કરે છે ત્યારે એમ કહે છે કે નર્મદે જે ઇતિહાસ લખ્યો એ પરસો એરેબિક, એટલે કે ઈરાની અને એટલે ફારસી અને અરબી ભાષામાંથી તસ્કીરા લખાતા હતા, એનું એ છે. એનો મતલબ એમ થયો કે શેલ્ડન પોલોકે નર્મદનો ગ્રંથ પણ જોયો નથી અને આશ્ચર્ય એમ કહી દીધું કે આ તસ્કીરામાં લખ્યો છે. આ દૃષ્ટિથી સમજાશે કે ભારતની ભાષાઓમાં સંસ્કૃત સિવાયની નવ્ય ભાષાઓના સાહિત્યનો ઇતિહાસ લખવાનો પ્રથમ પ્રયત્ન દલપતરામનો હતો. એમના પછી તરત નર્મદે પણ એ જ દિશામાં કલમ ચલાવી, એટલે દ્વિતીય પ્રયાસ પણ એક ગુજરાતી વિદ્વાનનો હતો. એટલે ગુજરાતના આ 2 વિદ્વાનોએ સાહિત્યના ઇતિહાસ જે લખ્યા એ ભારતભરમાં દેશી ભાષાના સાહિત્યના ઇતિહાસ લખવાનો સૌથી પહેલો પ્રયત્ન છે. પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં કોઈ ઠેકાણે આ વસ્તુની નોંધ લેવાઈ નથી. એટલે મને થયું કે આના વિશે વાત આપણે કરીએ. આ નોંધના આરંભે જણાવ્યું કે દલપતરામનું સમગ્ર સાહિત્ય કશી ચીવટ વિના આપણી પાસે આવ્યું છે. ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ જ્યારે દલપત ગદ્યમાં આવે છે ત્યારે એના અગત્યના પહેલા 2 લેખ, એટલે કે ગુજરાતમાં થઈ ગયેલા કવિઓના નામ, ઠામ, ગામ વગેરે
આ પહેલો લેખ. અને બીજો નરસિંહ મહેતાનો ઇતિહાસ, તેના દીકરાનું નામ. આજે આપણને એમ લાગે કે આવું ટાઇટલ હોય, પણ એ જમાનામાં આવા ટાઇટલ એ લોકો શીર્ષક રાખતા. નરસિંહ મહેતાનો ઇતિહાસ, તેના દીકરાનું નામ શામળદાસ. એ આ દલપત ગદ્ય છે, એમાં આ બે શરૂઆતના જે સૌથી અગત્યના કહી શકાય, એટલે જેની ઉપરથી ખબર પડે. પેલો જે છે એ નવેમ્બર મહિનામાં છે અને બીજો છે એ ડિસેમ્બરમાં છે. એટલે જે આપણા સંપાદક છે, શું એમનું નામ, મધુસૂદન પારેખ, એમણે ત્રીજો લેખ છે એનાથી એ કવિઓનો શરૂ થાય. એટલે કોઈ પણ જુએ તેને એમ જ લાગે કે 1862થી શરૂ થયું, પણ ખરેખર જે લેખમાળા છે 1861થી શરૂ થયેલી. ગુજરાતી ભાષાના કવિઓનો ઇતિહાસ જ્યારે દલપત ગદ્યમાં આવે છે ત્યારે એના અગત્યના પહેલા બે લેખ, એટલે કે ગુજરાતીમાં થઈ ગયેલા કવિઓના નામ, ઠામ, ગામ વગેરે અને નરસિંહ મહેતાનો ઇતિહાસ, તેના દીકરાનું નામ શામળદાસ, એમાં આવી શક્યા નથી. એ સંચયમાં એ લેખમાળા સીધી જ પ્રેમાનંદથી શરૂ થાય છે. એટલે ધ્યાનથી ન વાંચનારને શંકા પણ ન પડે કે એની આગળના બે લેખ આમાં સમાવાઈ શક્યા નથી. સંપાદકે એ વિશે કશી જ નોંધ મૂકવી પણ જરૂરી ગણી નથી. ભારતીય ભાષાઓમાં સૌથી પહેલો સાહિત્યનો ઇતિહાસ આપનાર વિદ્વાનનો પ્રથમ લેખ જ એમના સમગ્ર સાહિત્યમાંથી ચૂકાઈ જાય એ આપણી ઇતિહાસ દૃષ્ટિ. બસ, આભાર. એક અલગ જ માહોલ. સાહિત્ય જેટલું જરૂરી છે એટલું જ સાહિત્યનો ઇતિહાસ પણ જરૂરી છે. અને આપણે સૌ આમાંથી જેટલા પણ મિત્રો ભાષા લઈને સ્નાતક થયા છીએ, એમને અભ્યાસના ભાગરૂપે જે તે ભાષાના સાહિત્યનો ઇતિહાસ ભણવાનો આવ્યો જ છે અને અત્યારે પણ આવતો હશે. નસીબ જોગે મને અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો આવ્યો હતો. એમાંથી સાહેબે વાત કરી એટલે બધું તાજું થયું કે ચોસરનું, શેક્સપિયરનું અને અર્વાચીન અંગ્રેજી ભાષાકીય દ્રષ્ટિએ કેટલું ભિન્ન છે. તો નરસિંહની ભાષાથી પહેલાં પણ ભાષા હશે, એ ગુજરાતીનું સ્વરૂપ જુદું હશે. સિદ્ધહેમના વખતમાં જે ભાષા પ્રયોજાતી હશે એ વાંચવી જ અઘરી છે. એ ગુજરાતી સમજવું પણ અઘરું છે, અથવા એને ગુજરાતી કહેવું આપણા માટે